આખા મરચાનો ભજીયો આ જોઈ લો આ જો આ ભાઈ આ ને જે બનાવો બા હવે તાર કાકા આંબળિયારા બહુ બનાવતા ને એના બનાવવું ક્યાં ના આ તો મરચું જો જો અમારા સુજલભાઈ તો આખું મરચું કેમ સુજલભાઈ કેમ છે બન્યા મસ્ત ઉપર મરચા ભરવાનો મસાલો આપે બનાવી નાખ્યો છે આમાં ભાઈ ગોટી બનાવે છે અને હવે કેના મુક બનાવો બા હવે ગોટા બનાવું હેલો ફ્રેન્ડ્સ અમારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે છે ક્રિસમસ ડે તો બધાને મારા તરફથી હેપી ક્રિસમસ ડે અને આજે અમારે જવાનું છે અમારા ફઈની વાડીએ કારણ કે આજે અમે રાતે ભજીયાનો પ્રોગ્રામ રાખ્યો છે તો મારા ફઈની વાડીએ મેથી પછી મરચાં કોથમરી એવું બધું લેવા જવાનું છે તો અમે તમને બધાને અમારા ફઈની વાડી પણ દેખાડશું અને રાતે ભજીયાનો પ્રોગ્રામ છે તો એ પણ તમને બધું દેખાડશું તો વિડીયોમાં કન્ટિન્યુ તમે બધાએ બના રહેજો ફાઇનલી દોસ્તો અમે પહોંચી ગયા છીએ અત્યારે મારા બેનની વાડીએ જો ને આ બાજુ જે મોટી પીપર છે એની વાડીએ જોઈ જો અને આ બાજુ એક નાળિયેરી છે અને ગળવડિયા પાછા અહીંયા આવી ગયા છે અને અહીંયા છે દાદા હું તમને દર્શન કરાવું એના દાદાનું મંદિર છે જેવા દાદાનું મંદિર છે આ દેકાણી પરિવારના દાદા વાડીનો વ્યૂ કેવો આવે એ આપણે ધાબા ઉપર ચડીને જોવી તો ચાલો દાદરા અહીંયા આવી ગયા છે દાદરા થઈને ચડી જઈએ આપણે ધાબા ઉપર એના ધાબા ઉપર આવી ગયા છીએ વાડીના ધાબા ઉપર તો વાડીનો વ્યૂ આવો છે તમે જોઈ શકો છો આ છે મોટી નાળિયેરી છે પીપર છે એની એટલે દાદા બેઠેલા છે ને આ પડું મારું બેનને એનું છે આવો વ્યૂ છે ધાબા ઉપરનો ને આ બધું જુઓ અહીંયા ભાણિયા ભાઈ અમારા જો પાણી વાળે છે તો ફાઇનલી ધાબા ઉપરનો વ્યૂ આપણે જોઈ લીધો તો ચાલો આપણે હેઠે જઈને જોઈ એની વાડીનો વ્યૂ કેવો છે અમારા ભાણિયા ભાઈ તો અહીંયા પાણી એની વાડીમાં વાળે છે શું કરે પારે પાણી વાળું કેરનો વાળે હમણાં કલાક થઈ સેનામાં જાય પાણી એના દાદા તો સામે કાક કરે છે ખાલી આવી ગયો છે સેના છે ને આવી ગયેલા છે જોઈ શકો તમે સેના હા સેના અહીંના આવી ગયેલા છે હજી પણ દાના જ બેઠા ને પાણી જાય છે પાણી પવાય છે ને આ બાજુ તુર છે ફાઇનલી મારા જીજુ તો દવા છાંટે છે પપ શરૂ છે કેમાં દવા છાંટો સેનામાં કપામ બેમાં હા તે તુર કેટલી આવેલી જો ફાઇનલી દોસ્તો આપણે ભજીયા બનાવવા માટે જે વસ્તુની જરૂર છે એ આપણે લઈ લેવી આ બાજુ જો કોથમીર છે કોથમીર લઈ લેવી ને આ બાજુ જો મેથી છે મેથી લઈ લેવી ને આ બાજુ જે મરચાં છે મરચાં લઈ લેવી આપણે મરચાં છે ફાઇનલી જે આપણે વસ્તુ ભજીયામાં જોવી એ આપણે લઈ લેવી અને પછી આપણે ઘરે જઈને મળીએ અને આ બાજુ છે લીલું લસણ આ લસણ છે અને આ બધું તો ધાણા છે દેશી ધાણા દન છે આ છે દેશી ધાણા તો ચાલો દોસ્તો બધું આપણે લઈ લેવી ભજીયા બનાવવા માટેનો બધો સામાન આપણે વાડીએથી લઈ લેવી તો ફાઇનલી દોસ્તો અત્યારે અહીંયા ભજીયા બનાવવાની તૈયારી થઈ રહી છે બધી સુધારે છે તમે જોઈ શકો છો આ બાજુમાં મમ્મી મેથી સુધારે છે અને અહીંયા પપ્પા મરચાં સુધારે છે
ફાઇનલી દોસ્તો અત્યારે આપણે ભજીયા બનાવવાની તૈયારી કરી રહ્યા છીએ. તો આખા મરસાના ભજીયા બનાવે એની આ રીતે કરવાનું, બરોબર. પછી આ એના ભરવામાં આ રાડવા અને ગાંઠિયાનો ભૂકો બનાવવાનો છે, એનો સ્પેશિયલ મસાલો બનાવવાનો છે. આ છે કોથમીર, મેથી ને ગોટા બનાવવા માટે બટેકા, આ લીલું લસણ. કાંદા સુધારવાના. ચાલો બધું કમ્પ્લીટ કરીને પછી શરૂઆત કરી દઈએ વિડીયોની. તો દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો મારા ફઈ મરચા ભરે છે. ફઈ એમાં તમે શું શું નાખેલું છે મસાલામાં? લાડવા, ગાંઠિયા, કોથમરી, લસણ, મેથી ને લીંબુ એ બધું નાખેલું છે. મરસા ભરવાનો મસાલો આપણે બનાવી નાખ્યો છે. આમાં છે રાડવા, ગાંઠિયા, કોથમીર, લીલા લસણ અને બીજું ધાણા, મેથી. તો મરસા ભરી લેવી આપણે. આ મરસું જો લીંબુ બરોબર, આ રીતે મરસું ભરવાનું આપણે. લાલ મરસું લીધું હો આપણે. પછી આમ પેક કરી દેવાનું. તો આ રીતે મરસું ભરવાનું, મૂકી દેવાનું. બધા હાલો ચાલો બધા મરસા ભરી નાખ્યું આપણે. પછી આપણે તો દોસ્તો તમે અહીંયા જોઈ શકો છો મારા ભાઈ ગોટાનો મસાલો બનાવી રહ્યા છે. તૈયાર થઈ ગયો. અહીંયા મારા ભાઈ ગોટિયું બનાવે છે અને અહીંયા મારા બા રબડું બનાવી રહ્યા છે ભજીયાનું. અને અહીંયા તું શું કરીશ? ને ડુંગળી સુધારું છું. અહીંયા પારસ તાપે છે, મારા ફુવા જોવે છે. શરમાઈ જાય કેમેરો. તો ફાઇનલી દોસ્તો અત્યારે મારા બા રબડું બનાવી રહ્યા છે અને મેથી નાખી છે, લીલી ડુંગળી નાખી છે અને મિક્સ કરી રહ્યા છે. અને અહીંયા તેલ મૂકી દીધું છે. અને અહીંયા મારો ભાઈ પુષ્પાઠું જોવે છે. પુષ્પા મારી મમ્મી અહીંયા લીંબુ નાખી રહ્યા છે, મિસળી રહ્યા છે. અને અહીંયા આ મરચાનું રબડું છે. આખા મરચાં આ આખા મરચાનું રબડું છે. અહીંયા આખા મરચાં તૈયાર છે. અને આ પટ્ટીના મારા ભાઈ પગ દુખાઈ ગયો, હાથ મેલ્યો તા. તો દોસ્તો અહીંયા પટ્ટીના ભજીયા, ગોટાના ભજીયા, પછી આખા મરચા, ભરેલાના મરચા અને મેથીના ભજીયા થઈ રહ્યા છે. હાથ મારો બગડો ઊભી ન થઈ. લો મારા હાથ પર એમ તો ઉલટા મૂકેલો તૈયાર. હવે અહીંયા મારા બા ભજીયા પાડવા આવી રહ્યા છે. અને અહીંયા તૈયાર છે રબડું ભજીયાનું. તો ફાઇનલ દોસ્તો અહીંયા તેલ આવી ગયું છે અને મારા બા ભજીયા પાડી રહ્યા છે. એટલે બા મરચાં નાખવાના છે. કેના ભજીયા બનાવો બા? હવે તાર કાકા આંબળિયારા બહુ બનાવતા ને એના બનાવવું છે. કેના છે? મરસાના? આખા મરસાના. બધા કાકાને બહુ ભાવે છે. ઈદ બનાવો ગમે ત્યારે રહ્યું. હવે કેના મુક બનાવો બા? હવે ગોટા બનાવું. ગોટા કોને ભાવતા? ગોટા મારા સુડલા ને મને ન ભાવે. અને મહેમાન આવ્યા પારું ભાઈ પાણીયા કે ये बा देशी सोना तो
તો ફાઇનલી દોસ્તો અહીંયા ભજીયા તૈયાર થઈ ગયા છે. તો ભજીયા મેથીના ભજીયા છે, ગોટાના ભજીયા છે, આખા મરચાના ભજીયા છે અને અહીંયા મટ્ટીના ભજીયા છે, ચટણી, છાશ, બધા જમવા બેસી ગયા છે. અને આખા મરચાનો ભજીયો આ જોઈ લો. ફાઇનલી દોસ્તો બધા જમવા બેસી ગયા છે. આ છે આખા મરચાના ભજીયા, આ મેથીના, આ ગોટા, આ સુજલ અહીંયા ખાય છે. આ બધા જમવા બેસી ગયા છે. મિતાલી બેન જમવા બેસી ગયા. એ આખું મરચું ખાય તો કેવું મરચું કેમ છે? મસ્ત છે. હા ભાળુભાઈ અમારે ને આ બાજુ અમારે તો મારા ભાઈ મારા ભજીયા બનાવે છે અને મારા બા ભજીયા પણ એ પણ બનાવે છે. લાલ મરચું નથી ને આ તો મરચું જો આ અમારે સુજલભાઈ તો આખું મરચું. કેમ સુજલભાઈ કેમ છે બન્યા? મસ્ત ઉપર હા જો આ ભાઈ હા ને ગરમ પત્ની બદલે